હેલો ફ્રેન્ડ્સ, ફર્નેસીસ આ ચેપ્ટરની અંદરથી કેટલાક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાય છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાવાની સંભાવના છે. તો એ કયા કયા છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ક્વેશ્ચન નંબર 1. મિત્રો, આ બધા ક્વેશ્ચન આપણા નાથુભાઈ એમ ચુડાસમા સાહેબે તૈયાર કરેલા છે. મેં માત્ર એનો એક વિડીયો બનાવેલો છે. ધ એમિસિવિટી ઓફ સિરામિક કોટિંગ યુઝડ ઇન ફર્નેસ. એની એમિસિવિટી કેવી હોય છે? ડિક્રીઝ વિથ increase in temperature, increase with increase in temperature, remains constant, decrease with increase in furnace pressure. તો સાચો આન્સર અહીંયા સીધો આપેલો છે, બી, increase with increase in temperature. એટલે સિરામિક કોટિંગ હોય એની એમિસિવિટી જેમ જેમ ટેમ્પરેચર વધે એમ વધતી જાય છે. ઇન રીહીટિંગ ફર્નેસ સ્કેલ લોસીસ will increase with excess air, decrease with excess air, will have no reaction, no relation with excess air, કે will increase with nitrogen in air. આપણે સીધો આન્સર જ યાદ રાખવો છે, increase with excess air. A is the right answer. For optimum fuel consumption, the pressure at which furnaces operate should be slightly negative, slightly positive, neutral, કે none of the above. તો સાચો આન્સર આવશે B, slightly positive. Next question. Higher excess air in oil-fired furnace would result in, એટલે કે હાયર વધારે પ્રમાણમાં હવા જો ફર્નેસની અંદર આપવામાં આવે તો શું થાય? ઇન્ક્રીઝ ઇન ફર્નેસ ટેમ્પરેચર, ઇન્ક્રીઝડ હીટિંગ રેટ, રિડ્યુસ્ડ ફ્લેમ ટેમ્પરેચર, કે નન ઓફ ધ અબોવ. તો શું આવશે? સી ઇઝ ધ રાઇટ આન્સર, રિડ્યુસ્ડ ફ્લેમ ટેમ્પરેચર. વધારે હવા જો એની અંદર આપવામાં આવે તો ફ્લેમનું ટેમ્પરેચર ઓછું મળશે. હીટ લોસ થ્રુ ઓપનિંગ્સ ઇન ફર્નેસીસ is directly proportional to fourth power of furnace temperature, fourth power of absolute furnace temperature, absolute furnace temperature કે square, blah blah blah. સાચો આન્સર આવશે B, fourth power of absolute furnace temperature. આપણે માત્ર આન્સર જ યાદ રાખીએ, ઓપ્શન વિશે વિચારવાની જરૂર જ નથી. એટલે હું સીધા આન્સર જ વાંચી લઈશ, જેથી કરીને આપણો ટાઈમ બચે. તમે વિડીયો પોઝ કરી અને બધું ડિટેલમાં વાંચી શકશો. Pick up the wrong statement. The thermal efficiency of the furnace increases by increasing the excess air flow rate. C is the right answer. મિત્રો, ફરી પાછું કહું છું તમને કે આ બધા ક્વેશ્ચન જે છે એ એનએમ ચુડાસમા સાહેબે તૈયાર કરેલા છે. અહીંયા હું સીધા આન્સર જ વાંચીશ. ઓપ્શન જે છે તમારે વાંચવા હોય તો વિડીયો પોઝ કરી અને વાંચી શકશો. If there is an opening of the furnace body, heat in the furnace escapes to the outside mainly as, ચાર ઓપ્શન આપેલા છે. સાચો આન્સર આવશે રેડિયેશન હીટ. સી ઇઝ ધ રાઇટ આન્સર. રેડિયેશનના લીધે વધારે પ્રમાણમાં હીટ લોસ ફર્નેસ બોડીમાં થતો હોય છે. ફર્નેસ વોલ હીટ લોસ ડ્યુ ટુ ડઝ નોટ ડિપેન્ડ ઓન. હીટ લોસ જે ફર્નેસના વોલમાંથી થાય છે શાના ઉપર ડિપેન્ડ કરતું નથી. ઇનસાઇડ પ્રેશર ઓફ ધ ફર્નેસ, અંદરનું પ્રેશર ગમે તે હોય, ફર્નેસની વોલમાંથી જે હીટ લોસ થાય છે એના ઉપર આધારિત નથી. બાકીના 3 પેરામીટર જે છે એના ઉપર આધારિત છે. Which property of the ceramic coating influences energy savings in furnaces most? કઈ પ્રોપર્ટી આવશે? એમિસિવિટી. Emissivity is the property of ceramic coating that influences the energy saving in the furnace with a higher impact. What are the industrial use of furnaces? Furnace નો ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં શાના માટે થાય છે? Melting metal ore, heat treatment of metals, of alloy, glass making. તો આપણને ખબર છે બધા જ આવશે. So correct option is D, all of the above. Which one is not a large structure furnace? મોટી ફર્નેસ કઈ નથી? તો એમાં આન્સર આવશે muffle furnace. Muffle furnace is a small furnace. Rest all blast furnace, cupola furnace and open hearth furnace are large structure furnace. એટલે આમાંથી બીજા 3-4 ઓબ્જેક્ટિવ નીકળી શકે. એવી રીતે પૂછાય કે કઈ લાર્જ સ્ટ્રક્ચર ફર્નેસ છે? તો આ BCD 3માંથી કોઈ પણ ઓપ્શન હોઈ શકે છે. Which furnace having small structure? Pit furnace, muffle furnace, car bottom furnace, blah blah blah. તો all of the above. આ 3 ફર્નેસ જે છે these are small structure furnace. તો આમાંથી બીજા પણ ઘણા બધા સબ ઓબ્જેક્ટિવ નીકળી શકે છે. તમારા 3 નામ યાદ રાખવાના. મારા ઉપર આવ્યું. Which is or are heat recovery type furnaces? heat recovery કઈ પ્રકારની ફર્નેસમાં થાય છે? તો recuperative furnace અને regenerative furnace. બે આન્સર આવશે. both A and B are
the correct answers. Find odd one. આમાંથી જુદું કયું પડે છે? Intermittent furnace, batch type furnace, periodical furnace કે continuous furnace? The answer is D, continuous furnace. એ બધામાં odd one છે. Which is not a continuous furnace. Continuous furnace કઈ નથી એવું પૂછેલું છે. તો Murphy furnace is not a continuous furnace. બાકીની ત્રણ જે છે A, B, C, આ ત્રણ continuous furnace છે. Which is example of electrical furnace? Electrical furnace નું example કયું છે? Induction furnace, arc furnace, both A and B. Obviously, both induction furnace and arc furnace are the examples of electrical furnace. LDO is used in oil fire furnace where dash is undesirable. શાની જરૂર ન હોય ત્યારે LDO ની જરૂર પડે છે. તો obviously sulfur. Always oil fire furnace ની અંદર જ્યારે sulfur undesirable હોય, obviously બધે undesirable જ હોય, ત્યારે જ આપણે LDO નો ઉપયોગ કરીએ છીએ. In a general, which equipment have lower efficiency? કયા equipment ની efficiency ઓછી હોય છે? તો એમાં આન્સર આવશે B, furnace. Furnace is having lower efficiency as compared to boiler. અથવા એવી રીતે પણ પૂછાય કે આ બેમાંથી હાયર એફિશિયન્સી કોની છે? તો આન્સર આવશે A, boiler. પાછું આવ્યું મારા ઉપર. Pusher type furnace has relatively dash installation and maintenance cost compared to moving hard furnace. Low, high. તો સાચો આન્સર આવશે low installation and maintenance cost in case of pusher type furnace. Which is or are disadvantage of pusher type furnace? એમાંથી pusher type furnace ના disadvantage કયા છે? તો આ ત્રણ છે. A, B, C, આ ત્રણેય એના disadvantage છે. વિડિયો પોઝ કરીને તમે બધા વાંચી લેજો. Main disadvantage of working hearth furnace is bottom face of the stock cannot be heated. Correct answer is A, bottom face of the stock. એમાં heating possible નથી. બાકીના ત્રણ ઓપ્શન એના disadvantage નથી. Which loss is less experienced in a rotary hearth type furnace compared to other furnaces? Storage loss, exhaust state flue gas loss, loss due to furnace opening, and other losses. So answer આવશે A, storage loss. 23 main ways of heat transfer in furnace: radiation, convection, conduction, both A and B. So answer આવશે both A and B. એટલે કે radiation અને convection એ બેથી heat transfer furnace માં થાય છે. A large amount of heat supplied is wasted in the form of, મોટાભાગની heat કયા ફોર્મમાં furnace માંથી લોસ થાય છે? તો flue gas losses આવશે. જે flue gases ચીમનીમાંથી બહાર નીકળી જાય છે, ધુમાડો બહાર નીકળે છે અને બાકીના બધા gases બહાર નીકળે છે, એમાંથી મોટાભાગનો heat loss થાય છે. So correct option is A, flue gas losses. Waste gas loss in furnace also known as flue gas loss, stack loss, both A and B, none of the above. So સાચો આન્સર આવશે both A and B. Flue gas loss and stack loss, that is known as waste gas losses. Air infiltration occur in furnace due to, air infiltration શાના લીધે થાય છે? That is because of negative pressure in the furnace. Infiltration એટલે leakage. હવા ફર્નેસ ની અંદર કેવી રીતે આવે છે? તિરાડમાંથી જ આવતું હોય એને કહેવાય એર ઇન્ફિલ્ટ્રેશન લોસીસ. તો એ ક્યારે થાય? જ્યારે નેગેટિવ પ્રેશર હોય, ફર્નેસ ની અંદર ઓછું પ્રેશર હોય તો બહારની હવા અંદર આવવાની સંભાવના છે. ઇક્વેશન ફોર થર્મલ એફિશિયન્સી ઓફ ફર્નેસ બાય ડાયરેક્ટ મેથડ ઇઝ. તો સીધું ઇક્વેશન જ પૂછેલું છે. આપણે તમને કીધેલું છે આ સબ્જેક્ટની અંદર એક પણ ઇક્વેશન યાદ નથી રાખવાના, પણ તમને એ ખબર હોવી જોઈએ કે કયા પર્પઝ માટે કયા ઇક્વેશનનો ઉપયોગ થાય છે. તો અહીંયા ઓપ્શન આવશે A, n is equal to mcp delta t upon mf into cv. Next question, heat imparted to stock in furnace find out with dash. So answer આવશે mcp into delta t. Obviously આ જ ઇક્વેશનનો બધે ઉપયોગ થાય છે જ્યારે પણ હીટ ફાઇન્ડ કરવાની હોય ત્યારે. GCV in terms of fuel is good calorific value, blah blah blah, ઓપ્શન આપેલા છે, આપણે ડાયરેક્ટ સાચો આન્સર જ વાંચીશું. ગ્રોસ કેલોરીફિક વેલ્યુ,
That is the full form of GCV. For same D by X value, which shape of furnace opening have lower radiation factor? So round or cylindrical opening. એની અંદર D by X value એના માટે shape of furnace opening have low radiation factor. બાકીના બધા વાંચતા નથી, તમારે વાંચવા હોય તો વાંચી શકો છો. પાછું મારા ઉપર આવ્યું. Which energy efficiency measures taken by an industry for higher efficiency of furnace? એમાં સાચો આન્સર આવશે ડી, all of the above. એટલે ABC ત્રણેય એની અંદર હોઈ શકે છે. Flue gas losses are dash with increase in percentage of excess air. Increase, decrease, તો આન્સર આવશે increase. Increase with increase in percentage of excess air or increase in air fuel ratio. More burners of less capacity give dash heat distribution in the furnace and also furnace life. So better and increase is the right answer. A is the right answer, better and increase. In furnace, the heat wasted in the flue gas can be recovered by dash. સાચો આન્સર આવશે all of the above. આ ત્રણેય ઓપ્શન એની અંદર આવશે. preheating of charge stock, preheating of combustion air, and using waste heat to generate steam or heat water or hot water by waste heat boiler. In furnace, wall losses depends on. furnace wall ની અંદર જે losses છે શાના પર dependent છે? તેમાં આવશે ત્રણ all of the above. emissivity of wall, thermal conductivity of refractories, and wall thickness. Which adversely affect the furnace efficiency? ચાર ઓપ્શન આપેલા છે. સાચો આન્સર આવશે all of the above. સોરી, 5 ઓપ્શન આપેલા છે. તો ચારે ચાર પેરામીટર ABCD that adversely affect on furnace efficiency, એટલે કે ચારે ચાર પેરામીટરના લીધે ફર્નેસની એફિશિયન્સી ઘટી શકે છે. એક છે insufficient furnace draft, poor or insufficient insulation, use of furnace at low capacity, and use of insufficient burner. What happens if flame strikes the refractory in the furnace? તો એમાં આન્સર આવશે E, all of the above. આ ચારે ચાર ઓપ્શન જે આપેલા છે that is the correct options. તો અહીંયા સાચો આન્સર આવશે E, all of the above. આ બધા રેફરન્સીસ તમે સ્ટડી કરી શકો છો. આ બધા MCQ આ રેફરન્સમાંથી લીધેલા છે. that is prepared by NM ચુડાસમા સર. થોડાક સમયની અંદર ક્વેશ્ચન પાર્ટ નંબર 7 પણ હું તૈયાર કરું છું. So keep reading, keep preparing, keep watching. Stay tuned. Thanks for watching.